રાજકોટમાં આવતીકાલ એટલે કે 6 મેથી 4 દિવસ માટે પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના ભવ્ય એક્ઝિબિશન સૌરાષ્ટ્ર પ્લાસ્ટનો પ્રારંભ થવા જઈ રહ્યો છે। સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા આયોજિત આ એક્ઝિબિશનને ઉદ્યોગ જગત તરફથી અત્યારથી જ બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે। આજી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં આવેલા NSIC ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ પ્રદર્શનના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય MSME મંત્રી જીતનરામ માંઝી અને કેન્દ્રીય શ્રમ તથા રોજગાર મંત્રી મનસુખ માંડવિયા ખાસ ઉપસ્થિત રહેશે। ઉલ્લેખનીય છે કે આ એક્ઝિબિશનમાં અંદાજે 125થી 150 જેટલા સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં પ્લાસ્ટિક ઉદ્યોગની અત્યાધુનિક મશીનરી અને ટેકનોલોજીનું પ્રદર્શન કરવામાં આવશે। રાજકોટ અને સૌરાષ્ટ્રભરના અનેક નામી ઉદ્યોગપતિઓ આ આયોજનમાં સહભાગી બન્યા છે। ઓકે, અમારું સૌરાષ્ટ્ર પ્લાસ્ટિક એક્ઝિબિશન એ ચોથું ટાઈમ અમે કરી રહ્યા છીએ। આની પહેલાં અમે 3 કર્યા હતા। આ NSIC ગ્રાઉન્ડમાં 6 તારીખે કાલ 10 વાગ્યાથી એનું ઓપનિંગ થશે। 6, 7, 8 ને 9 તારીખ સુધી ચાલશે અને આમાં 125 થી 150 સ્ટોલ હોલ્ડરો છે અને દરેક દિવસે અમારે અપેક્ષા 10 થી 15,000 વિઝિટર આવશે। એમાં અમે બસની પ્રોવાઈડ જે કરેલી છે, મેન્યુફેક્ચર જે અમે બસની પ્રોવાઈડ કરી છે એ ટોટલ 100% જે મેન્યુફેક્ચરર હોય નાના સેન્ટર હાઉસ ગ્રામ્ય વિસ્તારમાં ને એક નાનું મશીન લઈને બેઠા હોય એવા બધાને અને નવી જનરેશન જે યંગ જનરેશન એ લોકોને અમે આના વિઝિટિંગ માટેના પાસ પ્રોવાઈડ કરેલા છે અને એ બધાને બોલાવશું અમે। એને એ ફાયદો એ થાય કે એને ટેકનિકલ જ્ઞાન મળે કે મારે શું ગ્રોથ કરવો, મારે ગ્રોથ કરવા માટે મારા ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથ માટે મારા ઇન્ડસ્ટ્રીઝમાં શું ફેરફારો કરવા, કે ધારો કે કેટલા ફેરફારો કરવા, મશીનમાં ફેરફાર શું કરવા અને પાવર કન્ઝમ્પશન ઓછું થાય એના માટેનું મારે શું પ્રોવિઝન કરવું, એ કારણ કે ટેકનિકલ બધી માહિતીઓ અહીંયા પ્રોવાઈડ થશે। 80 થી 90 આપણા ગુજરાત 80 પાર્ટિસિપેટ ગુજરાતના છે અને એ સિવાયના બધા ગુજરાત બહારના છે। ધારો કે દિલ્હી છે, બોમ્બે છે, કલકત્તા છે। આપણે NSIC ગ્રાઉન્ડ આજી